ફ્રાઈડેના દિવસે આજે 2024માં અમે સંજય મસી સરનું પેઇન્ટિંગ એક્ઝિબિશન જોયું. અમને ખૂબ જ અદ્ભુત તાલન્ટ મળ્યું છે પ્રભુ દ્વારા, કે જેઓ પોતાની જે મનના વિચારો છે અને જે આપણને જે બાઇબલનું નિયમશાસ્ત્ર જે મળ્યું છે એના આધારિત જે ખ્રિસ્ત જે સદય થયો અને આપણા માનવજાતના કલ્યાણ માટે પૃથ્વી પામ્યો અને પૃથ્વી પર અવતર્યો અને ફરી સજીવન થયો, કે જેને આપણે ફ્રાઈડે આપણે યાદ કરીએ છીએ, જેના લીધે આપણે બધા ભેગા થઈને પ્રભુની મહિમા કરી અને પ્રાર્થના કરીએ છીએ, ઉપવાસ સહિત પ્રાર્થના કરીએ છીએ. તો સરે એ ઉત્તમ પોતાના પેઇન્ટિંગ દ્વારા એ રજૂ કરવામાં આવ્યું છે. સરે 4 વિભાગ પાડવામાં આવ્યા છે અહીંયા, કે જે માનવ જે હતો કે એનું જે પોતાનો પાપ લઈને જે ફરતો હતો અને પોતે પસ્તાવો કરતો હતો, અને જે વાતાવરણ ધૂંધળું હતું કે એને ક્યાં જવું, કોની પાસે જવું, તારણ એને દેખાતું નહોતું. પણ જ્યારે પ્રભુની વાણી થઈ, અને જે ભવિષ્યવાણી જે થઈ, તો સરે જે એ પ્રમાણે એને વહેંચ્યું છે કે માણસ પોતાના પાપનો બોજો લઈને ફરતો હતો. અને પછી એને પ્રભુની દ્રષ્ટિ થઈને પછી એ રીતનું પેઇન્ટિંગ એને 4 વિભાગમાં અહીંયા વહેંચવામાં આવ્યું છે, કે પાપનો બોજો છે, પછી એનો આત્મા છે, અને જે પ્રભુને જંગે છે, જે પ્રભુના જંગે છે, અને પછી પ્રભુનું પૃથ્વી પર અવતરણ થયું, અને પછી માનવજાતના કલ્યાણ માટે એની સોળ દ્વારા જે માનવનું કલ્યાણ થાય તેના માટે પોતે ક્રૂસ પર બલિદાન થયું, અને પછી એનું સજીવન થયું, અને ફરી આવું ના બને અને માનવજાત પસ્તાવો કરે અને પ્રભુએ આપણને એની પ્રતિકૃતિ પ્રમાણે બનાવ્યા છે. તો તેવા રૂપેરી ચળકદાર અને નિર્મળ બને તેની માટે સુંદર અદ્ભુત પેઇન્ટિંગ અહીંયા કરવામાં આવ્યું છે. અને અમે ખૂબ જ સરને ગ્રેટફુલ કહીએ છીએ કે તેઓને પોતાના તાલન્ટ દ્વારા આ રીતનું લોકોને સમજણ પડી શકે એવું સરળ ચિત્રણ એમણે કર્યું છે, અને તેઓ પોતે બી સમજૂતી પૂરી પાડે છે.